તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 9 અને અમે ઘર તરફ નીકળી ગયા છે અને વચ્ચે આવ્યું અમદાવાદ. તો યાર મારે છે ને આ બધું નહીં ખાવું હતું, તો પણ છે ને આ લોકો જબરજસ્તી અહીંયા લઈને આવ્યા યાર. 3 દિવસથી તમારું ભાવતું ખાઈએ છીએ એટલે આજે અમારું ભાવતું ખાવાનું છે. કાઠિયાવાડી. આ બધું કોણ કહે છે? આ ખીચડી ને આવું જ જોઈએ. કાલે તો ખીચડી ને દાળ ભાત ખાધેલી હતી. કાકે અમારું ભાવતું આવ્યું. એ જ તો. હા બરાબર છે. તો કાલે દાળ બાટી નહીં ખાધેલી. એ જ તો કર્યું તો તમારું ભાવતું હતું. આ લોકોનું ભાવતું હતું. તો ગાઈઝ આ બધું અમને નહીં ભાવે યાર. અમે કેવા આપણું પીઝા અને બર્ગર વાળા છે, બરાબર છે. જો શું છે તમને બતાવું. જો અને છે ને પારું આપીને છે ને મરચા હોય જ. જો એટલે એક આરે બે લઈ લીધા. એ ખાતે એટલે જ આવીશું. પાપડ ને જો મારું ઇન્ટ્રોડક્શન આપી દીધું છે આ લોકોને, જોઈ લો. તો ચલો નહીં ભાવે તો પણ ખાઈ લઈએ અને શું મંગાવીએ છે ને એ બ્લોગમાં બન્યા રહેજો. તો એક મિનિટ ગાઈસ, મારું ફેવરેટ વસ્તુ એક મળી ગયું. આ લોકોએ ઢાંકીને રાખેલો હતો. ના નહીં ખાવું. હા નહીં ખાવું. એને નહીં ભાવવાનું એટલે મારે પણ નહીં ખાવાનું. ગાઈસ આ મારું ફેવરેટ છે. જો બધા અઠાણા, જો ગળ્યું અથાણું છે, આ કેળા છે ને મસાલા વાળા કેળા, સાદા કેળા છે, આ ચુંદો છે, આ ખાટું અથાણું છે, લસણની ચટણી છે, ગળ્યું અથાણું છે, બધું અલગ અલગ છે. ગાઈસ આ બધું મને બહુ ભાવે. એ ક્યાં લાય? ફેવરેટ આજે આતું ને એટલે આવી ગયું. શું છે આ? લસણિયા ગાંઠિયા કહે છે કે મને ગાંઠિયાનું શાક ખાવું છે એટલે આજે આવી ગયો. જોઈ લો. ને આ શું છે? હા તમારો ભાઈ રસ્તા તમારું પંજાબી ચીઝ પનીરનું મેડમ ને હતો જોતો એટલે જ અહીંયા આપણે આવ્યા. આપણે હુકમ અહીંયા આવ્યો તમારે બંનેનું મળી જાય એટલે આવ્યો. અચ્છા એવું છે. તો મને તો એવું હતું કાઠિયાવાડી વસ્તુ જ મળશે. ના કાઠિયાવાડી ના ડાબા પંજાબી એટલે. ના તો ચલો કઈ નહીં, મસ્ત મજાનું ખાઈ લઈએ. હું ખીચડી ઓર્ડર કરી લઉં. બાકી ખાવાનું પીવાનું મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય. તો તમારે જે મંગાવું અરે સોરી યાર, ભૂલી જ જવાય છે. મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય. ખાવાનું પીવાનું આજ તો છે હાર્દિક અને ધ્રુવાની લાય. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા.